બધા વહાલા દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, મહાભારતમાં એક કથા છે જેમાં યુધિષ્ઠિર ઋષિ વેદવ્યાસને પ્રશ્ન કરે છે કે દાન મોટું કે તપસ્યા। તો આજે આપણે તે કથા સાંભળવાના છીએ, તો ધ્યાનથી સાંભળજો। મહાભારતમાં યુધિષ્ઠિર ઋષિ વેદવ્યાસને ખૂબ જ અલગ રીતે પ્રશ્ન પૂછતા હતા। એક દિવસ તેમણે પૂછ્યું, હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે દાન મોટું કે તપસ્યા? વ્યાસજીએ કહ્યું, જો હું સામાન્ય રીતે જણાવીશ તો સમજાશે નહીં। હું તમને એક વાર્તા સંભળાવું છું। એક મુગદલ નામના મહર્ષિ હતા। તેઓ ભિક્ષા માંગીને પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા। ભિક્ષામાં તેમને લોટ, ખાવા પીવાની વસ્તુઓ, હવન સામગ્રી વગેરે મળી જતું હતું। આ વસ્તુઓમાંથી તેઓ પોતાના માટે ભોજન બનાવતા અને હવન વગેરે પૂજા પાઠ કરતા હતા। મહિનામાં 2 દિવસ તેઓ ભૂખ્યા જ રહી જતા હતા। આ 2 દિવસ અમાસ અને પૂનમ હતા। આ 2 તિથિમાં ઋષિ મુગદલને ત્યાં ઋષિ દુર્વાસા આવતા હતા। દુર્વાસા ઋષિને ભોજન કરાવ્યા પછી મુગદલજી પાસે ભોજન માટે કશું જ વધતું નહીં। દુર્વાસાજી આ વાત જાણતા હતા। એક દિવસ તેમણે મુગદલજીને પૂછ્યું, તમે મને ભોજન આપીને પોતે ભૂખ્યા રહો છો, પરંતુ મેં તમારા ચહેરા ઉપર ક્યારેય ચિંતા, પરેશાની કે ભૂખના લક્ષણ જોયા નથી। મુગદલજીએ કહ્યું, મારા માટે દાન સૌથી ઉપર છે અને અનાજનું દાન તો સર્વશ્રેષ્ઠ છે। તમને ભોજન કરાવીને હું તૃપ્ત થઈ જાઉં છું। દેવદૂતોએ આ વાત સાંભળી ત્યારે તેમણે મુગદલ ઋષિને કહ્યું, તમારી જગ્યા સ્વર્ગમાં છે, કેમ કે સ્વર્ગમાં તે લોકો જ જાય છે જે પુણ્ય કરે છે। પુણ્ય તપ અને દાનથી મળે છે। જે વ્યક્તિના પુણ્ય વધારે હોય છે તે સ્વર્ગમાં જાય છે અને જેમના પુણ્ય નષ્ટ થઈ જાય છે તેઓ નરકમાં જાય છે। અનાજના દાનથી તમારા પુણ્ય વધી ગયા છે। મુગદલ ઋષિએ કહ્યું, દાન કરવાથી પુણ્ય મળે છે, આ વાતનું સમીકરણ હું બેસાડી શકતો નથી। મારે માત્ર દાન જ કરવું છે। તપસ્યા ક્યારેય પોતાના માટે કરવામાં આવતી નથી, પરંતુ દાન હંમેશા અન્ય લોકોની ભલાઈ માટે જ કરવામાં આવે છે। દાનથી પુણ્ય વધશે, આ વાત વિચારવી જોઈએ નહીં। વ્યાસજીએ યુધિષ્ઠિરને આગળ જણાવ્યું કે અન્ય લોકોની જરૂરિયાતોની પૂર્તિ કરવું જ દાન છે, એટલે દાન તપથી પણ શ્રેષ્ઠ છે। મિત્રો, આ વાર્તામાંથી આપણને બોધપાઠ મળે કે અન્યના મુશ્કેલ સમયમાં કામ આવવું દાન છે। જે લોકો તન, મન, ધન અને જનનું દાન કરે છે તેમને પ્રકૃતિ બદલામાં કંઈક ને કંઈક સારી ભેટ આપે જ છે। તો મિત્રો, આ મારી માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવી માહિતી તમને અવારનવાર મળતી રહે। જય શ્રી કૃષ્ણ।